તો હવે મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। વડોદરાના કરજણ તાલુકાના હાંડોડ ગામના સરપંચ શીતલબેન ગોસ્વામીના પતિનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ સરપંચ તરીકે પોતાની પત્ની હોવા છતાં ગામનો વહીવટ પોતે જ કરશે તેવું સ્પષ્ટપણે કહી રહ્યા છે। ગામના વિકાસ કાર્યો अन्य कामगीरी बाबते रजूआत करवा गयेला ग्राम्यजनों साथेनी वातचीत दरमियान तेमणे सत्तानो रौफ बतावता तालुका विकास अधिकारी मैडम माटे पण अपमानजनक टिप्पणी करी अने तेमने त्यांथी जवानुं कही दीधुं हतुं। आ विडियो सामे आवता ज वहीवटी तंत्रनी कार्यक्षमता अने चूंटायेला प्रतिनिधिओनी आड़मां थती आवी हस्तक्षेपनी प्रवृत्ति सामे लोकोमां आक्रोश तेमज चर्चानो विषय बन्यो छे। वडोदराना हांडोड गामना ज्यां सरपंच पतिनो विडियो छे ते वायरल थयो छे। वधु विगतो मेळवे संवाददाता तुषार पटेल फोनलाइन पर जोड़ाया छे। तुषार, वडोदरामां हांडोड जे गामनो विडियो वायरल थई रह्यो छे, सरपंच पति ग्राम्य लोको रजूआत करवा पहोंचे छे परंतु हस्तक्षेप मारो ज रहेशे। जे शब्दों छे सरपंच पतिना, शुं रजूआत करवा गया हता ग्राम्य लोको अने आ सरपंच पतिना जे शब्दों हता शुं छे आखो आ समग्र मामलो, शुं विगतो? कुंज जे रीते छेल्ला કેટલાય સમયથી રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને ખાસ કરીને એક બૂમ સામાન્ય રીતે એવી પણ સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે મેન્ડેટ મળે છે તે જ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેતા હોય છે, પરંતુ મહિલા સશક્તિકરણની વાતો કરતી ભાજપા સરકારે ઘણી વખત મહિલાઓને ચૂંટણીની અંદર ટિકિટો આપી છે। ત્યારે આ સમગ્ર જે મામલો આવ્યો છે કરજણ તાલુકાના હાંડોદ ગામનો સામે આવ્યો છે। હાંડોદ ગામના જે સરપંચ છે શીતલબેન ગોસ્વામી મહિલા ઉમેદવાર તરીકે જે તે સમયે ચૂંટણીમાં ઉભા હતા અને ગ્રામજનોના મતદાન બાદ જ તેઓ વિજયી થયા હતા અને સરપંચ બન્યા હતા। પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર અનેક જગ્યાઓ ઉપર સરપંચ પતિઓ કાં તો કોર્પોરેટ પતિઓનું રાજ હોય એવી ચર્ચાઓ પણ સામે આવી છે અને તેનો ખુલ્લો ચિતાર આ વિડીયોમાં સામે આવ્યો છે। જે રીતે સરપંચના પતિ છે તેઓ દ્વારા ગ્રામજનોની રજૂઆત પગલે એવી વાત કરવામાં આવી હતી કે સરપંચના પતિ તરીકે હું જ કામ કરીશ, તમારાથી કહેવું હોય તો ટીડીઓ સાહેબને પણ તમે કહી શકો છો। આ પ્રકારના જે ઉદ્ધત જવાબો છે એ જવાબો સામે આવ્યા હોય અને એક વિડીયો જે છે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। કરજણના જે હાંડોદ ગામના સરપંચ પતિ છે એ સરપંચ પતિ દ્વારા ગ્રામજનોને પોતાના વિકાસના કામો માટે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સરપંચ દ્વારા આ પ્રકારનો ઉદ્ધતાઈભર્યો જવાબ આપવામાં આવ્યો હતો અને ગામનો જે પણ વહીવટ પંચાયત હસ્તકનો છે તેવો જ કરશે તેવું તેમને હુંકાર પણ ભર્યો હતો। ખૂબ જ મહત્વનું છે કે સરકાર તરફથી જે તે ગ્રામ પંચાયતોમાં તલાટી સામાન્ય રીતે વહીવટી કામ કરતા હોય છે અને સરપંચ તરીકે જે તે ગામના સરપંચે તલાટીના જે કામો છે તેને અનુમોદન આપવાનું હોય છે અને તેની સાથે વિકાસના કામોની ચર્ચા કરવાની હોય છે। આ તમામ બાબતો વચ્ચે સરપંચ પતિ દ્વારા જે રીતે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી અને જે રીતે પોતે જ ગામના વિકાસનો વહીવટ કરશે તેવી ઉચ્ચારવામાં આવી વાત, તે વાતને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે। કરજણ તાલુકાની અંદર પહેલેથી ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે અને આ પ્રકારની જે વાત સામે આવી છે તેને લઈને અનેક સવાલો હાલ ઉભા થયા છે। જી કુંજ, ચોક્કસથી तुषार, વિડીયોમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ ડીડીઓ સામે પણ જે ક્યાંક જે ટિપ્પણી કરી રહ્યા છે, આ મામલો શું ઉપરી કક્ષાએ ક્યાંય ધ્યાને આવ્યો છે કે કેમ આ વિડીયો વાયરલ થયા બાદ? ચોક્કસથી કુંજ, હાલ તો આજે સોશિયલ મીડિયામાં બપોર બાદ આ વિડીયો વાયરલ થયો છે। વિડીયો એક્ઝેક્ટલી કયા દિવસનો છે અને કયા પરિપ્રેક્ષ્યની અંદર ગ્રામજનો રજૂઆત કરવા ગયા તેની હજી માહિતી આપણા સુધી પહોંચી નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે એ વાયરલ થયા બાદ હવે કદાચ ભાજપાના પ્રદેશ કક્ષાના નેતાઓના ધ્યાને પર આ વિડીયો આવશે। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, કેમ કે ભારતીય જનતા પાર્ટીના લગભગ મોટા ભાગના ગામોની અંદર, કરજણ તાલુકાના મોટા ભાગોના ગામોની અંદર ભાજપાએ બહુ જંગી મતોથી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો હતો। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ભાજપાના જે ઉમેદવારો છે એ લોકોએ સત્તા મેળવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક સ્થાન પણ ગુમાવ્યું છે અને જે
રીતે ગ્રામજનો સાથે વાત કરવાની હોય, વાત કરવાનો ટોન પણ બદલાયો છે. સત્તા આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક સત્તાના કેફોમાં તેના નશાની અંદર ચૂર થયેલા લોકોની સામે હવે આવનારા સમયમાં ભાજપા સંગઠન પણ કડક પગલાં લેશે એમ લાગી રહ્યું છે. અલબત્ત આજે વિડીયો વાયરલ થયો છે તેના પડઘા પ્રદેશ કમલમ સુધીને પણ પહોંચશે, કેમ કે ગ્રામજનોમાંથી જે વ્યક્તિએ રજૂઆત કરી હતી એ ગામનો એક યુવાન છે અને શિક્ષિત છે, ત્યારે તેને સ્વાભાવિક છે કે ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતે જાણ કરીએ છીએ. પ્રદેશ 24 ગુજરાતી દ્વારા એ યુવકનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવવાને કારણે મળી નથી શકાયો. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ કક્ષાએ અને સ્થાનિક લેવલ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી આ સરપંચ ઉપર કેવા પગલાં લે છે, કેમ કે વહીવટની દ્રષ્ટિએ આ બંને સક્ષમ અધિકારીઓ છે અને તેઓ દ્વારા જ ગામોની અંદર ગ્રાન્ટો ફરવાતી હોય છે, તેનું નિરીક્ષણ થતું હોય છે અને જે પણ આયોજનના કામો હોય છે એ પણ આ લોકોના અધ્યક્ષ સ્થાને જ મુકાતા હોય છે. જે કોણ છે ચોક્કસથી તુષાર, આભાર વિગતો જણાવવા બદલ. તો વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક ગ્રામ્ય લોકો છે તેમનામાં પણ બારોબાર રોષ જોવા મળ્યો. બરાબર બોલ ને તું સરપંચ છે તારે કામ ના કરવું હોય તો અમે તોડી લઈએ, જે તોડવું હોય અમારું. ના 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 તું બોલ ને, તું બોલવા બેઠો છે, તું કે છે મને કે તારે થાય છે તોડી લેજે, હું વહીવટ કરીશ, હું મારી બાઈડી સરપંચ છે પણ હું વહીવટ કરીશ, તારથી થાય છે તોડી લેજે, હું બોલે છે એટલે બરાબર બોલ ને તું સરપંચ છે તારે કામ ના કરવું હોય તો અમે તોડી લઈએ, જે તોડવું હોય અમારું. ના 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 તું બોલ ને.